જોતા ઓમનું ફૂલ ઉપર ફસાઈ ગયું અને ફૂલ પાડવા ગયો રેકેટથી તો રેકેટ પણ ફસાઈ ગયું. નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી. દોસ્તો, આજ સુધી અમે અમારો જે વ્લોગ ઉતારતા હતા તે હિન્દીની અંદર ઉતારતા હતા, પણ આજથી અમે અમારા વ્લોગ શરૂ કર્યા છે ગુજરાતીની અંદર. કેમ કે અમારા જે કસ્ટમર છે એ જ અમારા સબસ્ક્રાઈબર છે. એમને એવું કહેવું હતું કે મેમ તમે ગુજરાતીની અંદર તમારી વ્લોગની શરૂઆત કરો તો વધારે જોવાની મજા આવશે. અને અમને પણ એવું લાગ્યું કે જો અમે અમારી જે માતૃભાષા છે એની અંદર અમે વ્લોગ ઉતારશું તો અમે એક નેચરલ રીતે અંદર સમજાવી પણ શકશું અને એક નેચરલ વસ્તુ બતાવી પણ શકશું. દોસ્તો, આજની બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ હેર સ્પા વિશે. મારા ઘણા કસ્ટમરો મને આવીને પૂછે છે કે મેમ હેર સ્પા કેટલા મહિને કરાવવો જોઈએ અને હેર સ્પાથી શું ફાયદા થાય છે. દોસ્તો, જે રીતે સ્કિન માટે ફેશિયલ જરૂરી છે તે જ રીતે હેર માટે હેર સ્પા જરૂરી છે. હેર સ્પા તમે 1 મહિનાથી લઈ 1.5 મહિના વચ્ચે કરાવી શકો છો. હેર સ્પા કરાવવાથી હેરમાં મોઇશ્ચર આવે છે અને તમારા હેર હેલ્ધી થાય છે. જો તમે રેગ્યુલર હેર સ્પા કરાવશો તમારા હેરનું સ્ટ્રક્ચર પણ સુધરશે અને તમારું હેરફોલ અને જે ડેન્ડ્રફ પ્રોબ્લેમ છે એ પણ દૂર થઈ જશે. તો દોસ્તો, અહીંયા આજના વિડીયોની એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ છીએ હવે નવા વિડીયોમાં અને અમારા ગુજરાતી વ્લોગ તમને કેવા લાગ્યા તે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. બાય બાય.